કેમ છો મિત્રો? અત્યાર સુધી આપણે બે રેલવેનું ક્રોસિંગ જોયું છે, બે રોડનું ક્રોસિંગ જોયું છે, પણ લગભગ આપણે ક્યારેય બે નદી ક્રોસિંગ થતી હોય એકબીજાની ઉપર એવું ક્રોસિંગ ક્યારેય નહીં જોયું હોય. તો આજે એક જબરજસ્ત તમને જગ્યા બતાવવા જઈ રહ્યો છું કે જ્યાં બે નદી એકબીજાની ઉપર નીચેથી ક્રોસિંગ થાય છે. તો ચલો આગળ જોઈએ આપણે. ચલો, અત્યારે આપણે ઊભા છીએ કલોલથી અમદાવાદ જતા રોડ ઉપર અને અડાલજ ક્રોસિંગ ઉપર આપણે અત્યારે ઊભા છીએ. તો આગળ જઈને જોઈએ આપણે જે નદીનું સંગમ છે એ તમને થોડી વારમાં બતાવવા આગળ. આપણે અત્યારે જઈ રહ્યા છીએ અડાલજ 4 રસ્તાથી કોબા 4 રસ્તા તરફના રોડ ઉપર. બરાબર, થોડી વારમાં કોબા 4 રસ્તા આવશે, પછી આગળનો રૂટ બતાવું તમને. કલોલ સાઈડથી આવતા હોય ને તો આ કોબા સર્કલ છે. કોબા સર્કલથી આપણે રાઈટ હેન્ડ સાઈડ અમદાવાદ સાઈડ વળવાનું થાય. એટલે કલોલ સાઈડથી આવતા હોય તો જમણા હાથે વળીને અમદાવાદ સાઈડ જવાનું થશે. આપણે કોબા સર્કલથી રાઈટ લઈએ એટલે એરપોર્ટ સાઈડનો રસ્તો આવે. આ એરપોર્ટ સાઈડના રસ્તા ઉપર આગળ જતાં આપણને કેનાલ મળશે, નર્મદા કેનાલ. એ નર્મદા કેનાલમાં લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર આપણે ટર્ન લઈ લેવાનું છે. એટલે આગળ જતાં આપણે જે જોવાનું છે બે નદીઓનો સંગમ જોવા મળશે આપણને. મિત્રો, આપણે ફાઇનલી એ જગ્યા ઉપર પહોંચી ગયા છીએ અને તમને બતાવું છું. જો એ આપણી સાબરમતી નદી છે. જે આ પાણીનો ફ્લો દેખાય છે એ સાબરમતી નદી છે. ગાંધીનગર બાજુથી જઈ રહી છે અમદાવાદ બાજુ. બરાબર, અને એક આ સામે જે બંધ દેખાય છે, જે ડેમ દેખાય છે એ નર્મદા નદી છે. એવો જ ડેમ આપણા આ સાઈડ બી છે. આ નર્મદા નદી છે, વચ્ચે સાબરમતી નદી છે. મિત્રો, તો જેમ આપણે વાત કરતા હતા એ પ્રમાણે આ સાબરમતી નદી જઈ રહી છે, એની સામેથી નર્મદા નદી આવી રહી છે. સાબરમતી નદી ઉપરથી વહન કરી રહી છે અને નર્મદા નદીનું ફ્લો સાબરમતી નદીના નીચે થઈને જાય છે અને નર્મદા નદી બીજા છેડે આ બાજુ નીકળે છે. હા, આપણને જે જોવા મળી રહી છે ને આખી નર્મદા નદી છે. તો જેમ આપણે વાત કરતા હતા એ પ્રમાણે સાબરમતી નદી ઉપરથી વહન કરી રહી છે. એ જે બંધ બનાવવા માટે નર્મદા નદીને પાણી નીચેથી પસાર કરવું પડ્યું છે. એટલે ટોટલી આખો એક રિવર ઉપરનો ક્રોસિંગ થઈ ગયું કે નર્મદા નદી અને સાબરમતી નદીનું એક ક્રોસિંગ થઈ ગયું. આ જગ્યા આવેલી છે, આ જે જગ્યા છે ને એ આવેલી છે આપણે કરઈ ડેમ, જે અમદાવાદ રિંગ રોડથી નજીક પડે, નાના ચિલોડાથી નજીક પડે, અને એક બાજુ કોબા સર્કલ જે ગાંધીનગર બાજુનો રસ્તો છે ત્યાંથી બી નજીક પડે. એટલે કોઈક દિવસ આ બાજુથી જો નીકળતા હોવ તો જરૂરથી એકવાર વિઝિટ કરજો. જબરજસ્ત જગ્યા જોવા મળશે તમને. થેન્ક યુ, બાય.